કરીને નીકળી જાઓ. લાઈન નાખેલું હે ને એટલે પાણી ભરાય છે ખાડો બાડો નહીં હોય આ હાટલા એટલે તો નહીં પડી જવું પણ બટા આપણો હગાની વેચવા પૈસા લાયા ને બહુ હાથવી ઘેર લઈ જવા પડશે કે તારું બાઈક લાવવાનું હોય પાછું ઘેર જઈને છોકરા ઉઠી પાછના લાયા હોય ખેતી કરવા ઈ નહીં પાછા પૈસા આપણે આલવાના હોય હો કાકા તો પછી આપી જ દઈશું ને આપણે ગમે એમ કરીને હું મજૂરી કરે તમે તાર ટેન્શન ના લેવો તમે આ રિક્ષા વાળો તો દેખાય છે વચ્ચે આયા ને કે છે પંચર પડી ગયો આ પોહન પૈસા હોય ને આપણે બીક કેટલી લાગે આ તો હજુ દારો હોતે ચાલે છે તમે એક ભૂલ કરી તમારા ને રિક્ષા વાળા નતું કહેવાનું તમે ગાડી લાયા હોય તો કોક ની ગાડી ના લાવીએ 500 એના થવા તો પેલા ના 1000 થવા તું હુકી નદી નાવ ચલાવે ઓ મોણે છું પોહન પૈસા હોય તો આપણે ગાડી લઈને આવત આ રિક્ષા વાળો ઉધાર આવ્યો તો કોઈ એમની નતો આવ્યો સારું પણ પછી ગયા ને ઓલા કોમ ખટાડી રાખો કશું કોઈને ખબર ના પડે કોકના મનમાં કે આ તો પાર્લે જે બિસ્કિટ લીધું હશે કાકા એવી ખબર હોય તો પૈસા હશે પૈસા નું કરીએ ખબર હા એક મસ્ત દુકાન ખોલીએ યા આમ મસ્ત આમ લાગુ છે બોર્ડ મારેલું કાકા ઘૂમતા કાકાની દુકાન અલે આ તું એવા ગોટા વાળા ભાઈ તું એવા ગોટા વાળા હા એવા ગોટા મોટા કશું નહીં પાડવું આપણે ખેતી કરીશું ને એટલે એંડી ભરાવાની માર્કેટમાં સમજ નહીં પડતી એટલી કાકા ગોટા વેચીએ બીજું ચા બનાવીએ આ જો વરસાદનું મોસમ છે ખબર પડે તમારે ભાઈ તું આગળ આગળ હેડવાન કર મને તો ટાટ સરી છે તને નવા નાટક ઉકલે છે પૈસા જોઈને બોલ મારું મને ઠંડી વાગે તમે રિક્ષા વાળો જેવો લાયા હતા તો ભાઈ રિક્ષા વાળો તો અમે લાવતા લાયા પણ અમુક કોક રિક્ષા વાળો હારો લાવવાનો આવો નહીં લાવવાનો એ છોકરા બોલે બેટા મને તો ઠંડી વાય છે ને અમારો મને તો બધો ડાપણ કરે છે મને ટાટ વાય મારે થોડી એકદમ વોટર બોટલ હશે બેટા બોટલ તો નહીં પણ ચોકને ગેરેજ છે એકન તમે પી જજો બોટલ નહીં ગેરેજ છે ને ઓ ગેરેજ છે ઓ કાકા હા. મોબાઈલ તો બધું અંતાર દેજો અહીંયા બહુ ચોરી થાય, આખું ગોમ ચોર અરે કે આ તો આખું ગોમ ચોર છે બટા શું કરવાનું દીવાય નહીં હું હંગાતી કેડો હાર ગો હો તમે તારે તો અમે હે ને ત્યારે આગળ જઈએ એકન અને પૈસા હાથવી રાખજો પા આ હું કઈ જો છોકરો ખબર હે ને બધા પૈસા ના હોય તો એકન અંતર દેવા દે ના હોય તો બટા ને તો કોઈ ખબર નહીં પડે કે આ તો બિસ્કિટ લીધું હશે એવું જ લાગશે લગા પાર્લેજી કે ખાતા ખાતા હા, આયા હા. કાકોન બે જણા એ લાગે વાતે સાચી તાર કેવી તો બટા તું હે ને નવા નાટક કર મને એવી ટાટ સરીએ ને ના હોય તો હું તો બેહી તો બોલ ઠંડી રાહત તો નહીં અને આ ભારત જેટલો ચાલુ હોય થોડું કઈ હેડવાનું હોય શું? ભાઈ મને તાવ ચડી ગયો છે તું મિલ દે મને છૂટો મિલ દે હવે થોડીક વાર હેડવાનું હોય, હેડો તું થોડી વાર હેડવાનું મને તો યાર ઠંડી એવી વાય છે ને ફફડાટ એવો છૂટ્યો છે પેલો છોકરો કેવું કઈ જો કે તા કાકા કોઈ ઘેરથી તમારે ઓલે આપણે સૌ નીકળીએ એટલે કોઈ કોબરા લઈને ના નીકળું છે તમે ગોદરું લઈને આવતા હોય તો ઠંડુ બંડુ લાગે હતું અહીં તો કોઈ હકાના ઘેર કોઈ કૂતરો ઉઠીને વાત કોઈ છે વાત હાગાની એ માંગી લઈએ કે લાવો ભાઈ વરસાદ ચાલે અમે કોબરો બોબરો લેતા જઈએ અલ્યા ભાઈ હગાઈ કેવું અસર હતી તું શીરો બનાવતો બટેકાનું શાક બનાવતું દાળ ભાત બનાવતો બધો ને એકલી જો હેડી કોઈ નહીં આપતું આ ફટાફટ હેડો ના ફટાફટ હાજરથી નહીં ખબર પડતી પેલો છોકરો ભાઈ કેવું કહે કે મને ઠંડી લાગે હેડો ઉતાવળા ફટાફટ પગ દબાવો અલ્યા ભાઈ તારા તો પગ ઉપરા પણ મારા પગ પાસા રહેશે પેલા છોકરો હું કઈ જો કે આગળ તો લૂંટફાટ કરે કે મને એની બહુ બીક લાગે શકે આ તો કાકા મારા બાઈક નો સવાલ હતો પૈસાનો સવાલ એટલે હું તમે હંગાર આવત જ નહીં આવી રીતે તમે મને હેડારી લાવો મને ખબર ગેરેજ આપણે બે પેલો છોકરો કઈ જશે ને એટલે રિક્ષા વાળો એટલી કરી આવશે એટલે આ બટા જો ગેરેજ અરે આ તો ગેરેજ મને ને પેલી કેદાર આપણે પેલો બનાવ નતો બને એ ગેરેજ હોય એવું મને લાગે છે તમને ખાસ ખબર હે કે હાલે જ હતી અલ્યા ભાઈ મને ખાસ ખબર છે અહીં તો અમે નીચે જ ગયા હતા યાર હાલે જ ગેરેજ હતી મને ખબર હોય ભાઈ બટા ઘર આપણે પેલા બે જણા અહીંયા જોડી જઈને બેસીને ઘડી હા પણ જઈએ પણ ધ્યાન રાખવું પડે કાકા આપણે સેફટી આપણે રાખવી પડે આપણી રીતે તો રાખીએ છે ને અને એ ના જાય બધું ભાઈ યલો બૂટ બેડા બોલો વાયરન બાયર એવા આવતા હતા હકાના ઘેર થઈને આવીએ હેઠે બોલો કાકા તો અહીં આયા હકાના ઘેર થઈને માટે વચ્ચે રિક્ષાવાળા પંચર કરીને ગયો પંચર પડ્યો તાનો કેટલી હેડી ના આયા થઈ ગયું આપણું આજે હો પૈસા લઈને આયા લાગે એક ફોન કરો ના આગળ બધું સ્ટાફ કરી નાખ્યો પોતાનું એ સેટિંગ થઈ જશે અમે મેથીનો ભાવ કેટલો બધું થઈ જશે કાકા તમે તો તમ સસરો છો આટલા બધા એટલે ભાઈ અમે હગાના ઘેર જતા ને
બેહો. ઠંડી કરી દે છે યાર. વાંધો નહીં યાર. શું કર્યું હો? પલાન નાખ્યા તમારે. એ છત્રી લઈને ના જવાય કાકા? પણ રિક્ષા લઈને ગયા તા પછી છત્રી શું કરવી તું તમે એ વાત સાચી હો. અગાડી કહે ને કે અમારે બધું કોમ હતું ને તો પૈસા લેવા ગયા તા અમે. પૈસા લેવા જતા. ઓહો, તો પૈસા પલરી ગયા છે ના પલરો ભાઈ પૈસા પલરતા છે કાકા જોડે ના પડો. પૈસા તો પલર જ નહીં હું પલરી દઉં પણ પૈસા ના પલર કાકા તમે જગ્યાએ તો હારી જ આયા હો. સારી જગ્યાએ અમારા આ ગામમાં તો લૂંટફાટ બહુ ચાલે છે. ગરીબો લૂંટફાટ ચાલે અહીંયા. બે છોકરો મળ્યો ને એ બચારો એવું જ કીધું કેનો જેનો હતો પણ બચારો સારું કીધું કે આગળ કાકા. હા. આખું ગામ ભલે ચોરી કરતું હોય તો કોઈ અરે બે જણ તમારે કેવું લાગે? ના, દૂધમાં ધોયેલા લાગે? આમાં અત્યારે તો હાર માણસ દેખાય છે એવું ના કરે યાર તું એવી વાતો ના કરે એ પણ છે અલે કાકા ભલે વાપરા પણ હું કહું કે આ બે જણા મને એવું જ લાગે જો ને ભલે આઈફોન લઈ રખડતા હોય એટલે તમે વિશ્વાસ રાખો. આ તો તમે હારું હો કે આ જગ્યાએ વચ્ચે ઉભા તો નતા રહ્યા ને. ના ના ઓવા નકા પાય તો પીછો કરે એવા હા, માણસો અમે છું. કોઈ ભા નહીં રહ્યા, અમે તો સીધી હેલે જ આવ્યા છીએ. આખા ગામમાં અમે બે ઈમાનદારી માણસ છીએ કે ચોરી બોરી નહીં કરતા અમે. પણ અમે આ તો બિસ્કિટ લઈને આવ્યા છીએ અને પૈસા નહીં, આ તો ખાલી બિસ્કિટ જ છે. ખાતા ખાતા આવ્યા હતા. તમારે ખોટું બોલવાની જરૂર નહીં. અમે એવા માણસ નહીં. એમન અમે હે ને ખૂબ અજાનું માણસ આવે ને તો એવા હાચવે કેમ કે અમારે તો લૂંટપાટ બહુ થાય ભાઈ. એટલે એ તો હા લૂંટફાટ ચાલતી. વાહ, આ તો કાકા, અમારા બિસ્કિટ દેશ સિવાય લઈને કહો ને. બિસ્કિટ ખાતો ખાતો આવ્યા છે, પૈસા પૈસા કરી છે. એટલે ભાઈ વાત કરે વાંધો નહીં આ મોરારજી ક્ષેત્રમાં આવે એ નહીં. હવે આપણે આપણાવારી જ કરવી પડશે. જોત મારીને જોત મારવાની વાત કરવી પડશે. બરોબર? આગળ આવીને નીકળી જઈએ લઈને તમે બીજું. ટ્રીટ મારો ને હું ના આવું કહી દઉં. કહું છું. ચા બા પીવી જા. ના, અમારે ચા નહીં પીવી. અરે ફૂટબોલ રાખો બહાર જ કાઢે નાખો છો. જલ્દી હેડો. જલ્દી રે. એટલે જલ્દી. એ તો આપણા અગાથી હંતાઈ ગઈ આપણી જગ્યાએ. પૈસા લાઈનો બાપા વેચવા લાયા છે છત્રી લેતો ચાલ્યા, ઇન્જિન ના દોરે. અલ્યા મારા બાઈક લે છે નહીં. અલ્યા મારું બાઈક જ થયું. ઓ ભાઈ તું ગામમાં મૂઠું દેખાડવા નહીં દઉં અમને અલ્યા ભોલે લે તું. એ મારું બાઈક જતું રહ્યું લે, મારા બાઈક ના પૈસા ઈ લે એ. અરે દાદા મારી મૂર્તિ ના બની હે લે ભોલે લે. એ ભોલે તું. અલ્યા મારું દુકાન ખોલવાની ઈચ્છા હતી એ કાકા તું શું કર્યું યાર? અલ્યા મને તો તાવ કરી કે હું તું યાર નીકળું અલ્યા ભોલે લે. અલ્યા મારી દુકાન ખોલવાની છે. અમાર ઘેર જેવો ડોસી તો મજા હે ને. અલ્યા તું દોડવાન તને પેલા ઊંટે જેવા હે હેન થઈ ગયા સાડા તમારી ડોસી ઝઘડા તો થતા નહીં તમારે ઝઘડા. અલ્યા તારે હારું ના કહે લે આ દોડવાનું કર લે તું ને તારું કરું. આટલું તો પેલું આર્મી નું ફોર્મ ભરાય તું ને તને ભાઈ તો દોડે બોલ તા મૂચા બોરે તું. હે રમતું અલ્યા ના હું પકવા દે એ ઊંચે જેવા ફરક હોય તો જો કેટલી ફરક હોય લોબડા. આપણે તો બચતા છીએ કાકા. પૈસાનો સવાલ છે એ મારું બાઈક ના પૈસા ઈ જતા રહ્યા કાકા. લે ના હોય તો તમે આપણે તમારી હારી બારી જતાઈએ. અલ્યા હારી બેલા તું અત્યારે પેલું અમૃત પાછળ પડ્યો છે તો જો લે એ તો બધું હોય. તાના ના હોય તો ફરવા જતાઈએ. આ કેતો તો લ્યા કીધું મને નોકરી કરવા દે ચોરી કરવા નહીં આ બધા કે હેડ હેડ આ ધંધા જેવો કોઈ ધંધો નહીં બીજો. અરે ના કરે લે લે તમે જો આ દોઢ લાખ. અલ્યા આઈ તો હેન્ડલ રહી ગયા અલ્યા ના હો અલ્યા બીજો રમજો લે ફરે તે લે અલ્યા આ તો મોત છે ના છે ખલ્યા લે કાલ તો કીધું તું તમને કઈ તને હેન્ડલ નહીં. હા તું આજ મને મારી નાખ્યો હો લે આ તો બિઝનેસ કહેવાય ધંધો. અલ્યા આ હારો બિઝનેસ પણ જલ્દી હોત કરી દે કાકા ભોલે. અલ્યા તોડના તોડ નેહા જોડ પેલા ક્યાં તું હું હોપ કરી દઈશ અલ્યા ભોલે લે. અલ્યા એ અમે હવાની પૈસા લાગે અલ્યા એ ઉભો રહો રોજા પીનારાઓ તમે મારા પૈસા લઈને તમે તો નાખશો તમને પૈસા નહીં તમે વાપરી શકો અલ્યા, તમને નાના અલ્યા. પૈસા નહીં મળે અલ્યા મારા કાકાના પૈસા લઈને તો જઈએ. ઓછીના લાયેલા હી લે આ જાય કાકા. આ જાય થોડ આગળ જ જાય અલ્યા છે ઓછીના લાયેલા હી ભાઈ ભોલે લે. અલ્યા કેટલાય જોરદાર. હા માર તો ડોશીની મુક્તિ થઈ જાય. મુઠ્ઠી મેલ્લા તું અત્યારે હંધામાં જવાનું. એ કરો
કોને લે આ ગાય તો ઉપર ઓરે એ કાકા કોઈ દેખાતું નહીં લે ભોરે કોઈ દેખાતું નહીં બટા મને તો સાચી ધક ધક થાય છે બોલ મારે દુખાય ચાલી કાકા એટલે મને તો ટાર સરી જશે રે આખો રોડ ખાલી દેખાય છે કોઈ ચકતું ફરકતું નહીં અને સાથે તો એવું વિચાર કાઢે જબરદસ્ત કરી દઈશ પણ રિક્ષા વાળો આવ્યો કે કાકા ઠંડી તો મનાય માં પણ હવે પૈસા લઈને જતા રહે હવે હું કશું મારા બાઈક નું અલ્યા ભાઈ પૈસા તો કાલ કમાઈ લઈ જઈશું આપણે બે જણા અને મારી બાઈક અલ્યા બાઈક ને બધું પછી લાવીશું પણ એક ઠંડી એ નહીં રહેવા તો તાપ ચડી ગયો શકે અને મારી બાઈક નહીં લાવું અલ્યા એક તું નાટક ના કરે એક લોક જોવા તરસ અલ્યા હું લેવા તું રોઉં છું ઇજ્જત ના કોકરા થઈ ગયા મારા અલ્યા રોય નહીં અલ્યા બંધ થઈ જા પૈસા તો કાલ કમાઈશું આપણે કહું છું અલ્યા હું લ્યા રોઉં છું ભાઈ હું તું તાર તને બાઈક લાવી લે ચિંતા ના કરે તું અલ્યા રૂંગુ તો મનાય આવે છે પણ તને હું કહું કેમ હું મોટો છું પણ અલ્યા નાક નાલું છે તારું દોષી હવારમાં ઠેપારું ધોયું છે ઇસ્કારો કરે છે કે અલ્યા તું યા ઓમ હુલ્યા કરું છું આખું ચીકનું લપટ ઠેપારું કરી નાખી તું એ મારું અરે કાકા પેલા પૈસા બધા લઈ જાય મારા દશામાં મૂર્તિઓ લાવવાની તો તને ખબર નહીં અલ્યા બધું લાય આ ઠેપારું તો જો કેવું કરી મેળ્યું ચીકનું લપટ કરી નાખ્યું અરે કાકા પણ હું કહેવાનું કે આ તો કેટલું દોરેલું બધું માથે પાડી દઈએ તો અલ્યા ભાઈ પૈસા લેવા વાળા તો બધા આવા જ હોય આપણે પોકવા દેતા છે પણ આપણે ઘણી કોશિશ કરી પણ મને રૂંગું તો આવો કે હું કરું કે મને તો એકલા જોવાનું મળ્યું છું મને યાર જીવન જોઈને મને દયા આવે હું દયા આવે છો તું ના કરે તું પૈસા લઈ જા મારે બાઈક લાવવાનું હતું તમને ખબર નથી અલ્યા ભાઈ આપણે કમાઈશું એટલે બાઈક લાવીશું ને બધું લાવીશું પણ અરે અત્યારે મારે દશામાની મૂર્તિઓ લાવવાની હતી આ વરત આવે એટલા એ તો ઉછી પાસીનું કરીને એને લાવીશું દશામાં નહીં સારું કરે તું જોજે હવે ક્યાં જઈ માં કાકીને કહી દઉં કે તું બધા હારી ગયો પૈસા અલ્યા લોહીના પીનારા તું મને નહીં જીવવા દઉં તું આવી હુલ્યા વાતો કરું છું કે તું ઘેર હેડવાનું કર ને બાપા ઓમ હુલ્યા કરું છું તું મને તું એ પૈસા અલ્યા ભાઈ ઓમ હુલ્યા કરું છું તું મારો ઘેર જઈને આવો ડાપણ ના કરતો નકર તું ઘરમાં નહીં આવવા દે યાર. હારી ગયો તો તે તો બધું ખોયું શું કરવાનું અલ્યા આપણે બે જણા હંગાત હતા કોઈ થોડા ખોવાઈ ગયા છે પૈસા ભાઈ કાકીને કહી દઉં કે હવે જુગારમાં હારી જાય માં કાકા અલ્યા તું આવી વાતો ના કરતો ઘેર જઈ લોહીના પીનારા તું મને ધોકા ખવડાય આ ટાઢ ચડી જશે ને ટાઢ ઉતરી જશે મારી તું કહી જ દેવાનું કે તમે જુગારમાં હારી જતા જો ના એવી વાત નહીં કરવાની યાર જે હકીકત છે એ જ વાત કરવાની યાર તો હેડારીને લઈને આવા હા, તું હેડવાની વાત કર ને. લઈને નાહી જા. કાકા મેં આખા ગામમાં વાતો કરી હતી મારા ભાઈબંધો કે હું બાઈક લાવવાનું બે ત્રણ દાડા બાઈક લઈને આવ્યો કહું અલ્યા ભાઈ આપણે કમાઈને બાઈક લાવીશું કોકના જોડી ઉછી પાછી ના કરીશું પણ તને હું બાઈક લાવી આલે તું રોય નહીં ભાઈબંધો ચલાવો બાઈક કાકા અને હું કહું છું ખબર હા અમારે કદી અડધી રાતે આપણે આવા પૈસા લઈને નહીં કરવાનું નકર જો લૂંટાઈ જઈએ અને જઈએ ને પૈસા લેવા તો સાધન સારું લઈને જવાનું આવું રિક્ષામાં પૈસા લેવા ના જવાય ગાડી લઈને જવું પડે ભાઈ તું તો બધા ખબર પડી ને? પૈસા કાઢી મેલે જા અને તું ઘેર જઈને તાર કાકી ના ક્યાં તું તો કહી જાય અલ્યા, કહી દેવાનું તું તો હતા. ક્યાં કહી દે મારે હું કેવું કે તને તે બધા પૈસા પેલા લઈ જાય હું તો કહી દે કે કાકો જુગાર રમાઈ ગયો જા હું જુગાર રમી ગયો હાથું બોલ ના એ કહી દેવાનું હું કહું જુગાર રમી જતા મારા કાકા એ તો કાચીને જે કરવું હોય એ કરશે લે નકર પછી હું તો ઘેર નહીં આવું ઘેર તો ખબર છે કે પૈસા લેવા ગયા છે આટલી ખબર નહીં પડતી તને મને એ ખબર નહીં પડતી જો રસ્તો ઘેર મેળવા આવવું હોય તમારે મને પડી તો જવું હોય તો જજો અલ્યા હું તને ઘેર મેળવાય પણ તું આવા હલારા ના કરતો નકર તો તલાવમાં જજો જો જવું હોય તો જજો પણ મને ઘેર મેકી જાઓ આમ તો કાકીને કહી દેવાનો ઘેર જઈ તમારા કાકો તો જુગાર રમી જો અમે પહેલાથી કીધું કે ઈકન નહીં બેહું હું તને પગે લાગુ હું રૂંગું મને હુલ્યા તું લાવું છું પછી એ એવું કર્યું તું કાકા ઈકન ન બેહવાનું હતું તને ખબર કે ઈકન બધા ચોર આવે હ આખું ગામ ચોર છે તો એ તું ઈકન જ લઈ જઈને મને બેહાર્યો જો હું ચોક નાહી જાય ને તો તારું નામ પડશે હું ઘેર નહીં જાઉં હાથું જ કહું છું હું તને હું તારા કંટાળી ગયો તું હાથું તો બોલતો જ નહીં કે જુગાર રમી જા હું કોઈ દાડ જુગાર રમું બાપા આમ હુલ્યા કરું છું તું હાથું બોલવાનું કર ને તો કાકા મારે બાઈક લાવવું હતું અને મારી આશાનું મને બધું જેવું લાગણી લાગી કે હું બાઈક લાવું તો ચૌહન મારે પેડા ચડાવું નવું આમ ફૂલ્લો હાલ લાવું હાર તો હેડવાન કર બધું લાવીશું હારે ચરાઈશું માતાજીને બધું કરીશું પણ ઘેર જઈને આવા હલારા ના કરતો નકર હું ઘેર નહીં જઉં તો નાહી જાય હા ચોકન જતા રહે કયો
અલ્યા આપણે હે ને ઘેર નહીં જવું મારા હાટુ નીકળ જતા રહીએ આપણે નકર ડોશી ઘેર વાટ જોઈને બેહી રહીએ છીએ અને આપણે એમના ઘેર જઈએ ને એટલે પછી 2 દાડા રહી અને પછી મારા હાટુ લઈને જઈએ ને એટલે એ રે ઈવન હારી સમજાવશે એવું ઓવા લે ને હેડવાન પર ને ભાઈ ઈકન જતા રહ્યા મહાનીકન ઓવા તો ઈકન 2 દાડા રહીએ અને પછી એમને બધું કહીએ કે અમારે આવું બનાવવાનું તો રસ્તામાં તમને ઘેર જઈએ અમે. બાઈકના પૈસા આઈ ગયા ના તો દશામાની મૂર્તિઓ લાવી હતી તે દશામાની મૂર્તિઓના પૈસા ગયા હું કહું છું માં દશામાં સારું કરશે આપણે એમની મૂર્તિ લાવીશું તું તાર ગમે તે કરીને હો આગુ પાછું કરીને ચિંતા ના કરતો હો ને અને દશામાનું વરત તું કાલ લેજે એટલે પેલા બે અડો ગયા જ નહીં ભાવ જતા રહ્યા દેખાતા નહીં તો તે કોમ કને ભાગ પાડવાનું કે ટાઈમ નગર પર છે ને મતો કાયદેસર કોમ થઈ ગયો પણ આ તો અને વરસાદમાં કુંભરી રે લઈને આવે ના તો પેલો 2 લાખ લાગે હા તું લાય ને ફટાફટ 2 બંડલ તમારો આ 2 મારો ઓકે 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 આમાં આવતો પ્લાન આપણે 2 દિન દાડા પછી રાખી દેવું કીધું હાલ લે હાલો લે કાનો જો માં તો દોસી મૂર્તિ આવી જશે અરે તમાર જે લાવો એ લાવજો મારે કોમ થઈ ગયું હારી જવાનું ને આપણે અરે હા હારી જવું જ જજે તું હતા નિહાળવાન કર ને પાછા ના આવો પેલા તો ના આવે પછી